લોકસભાની ચૂંટણી પહેલા 40થી વધારે આઈપીએસ અધિકારીઓના અદલાબદલીના પ્રમોશન છે એ અટવાયા છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું જયરાજ તમારી સાથે. આઈપીએસ અધિકારીઓની અદલાબદલીના ઓર્ડર પાસ ના કરતા ચૂંટણી પંચે 7 જેટલા અધિકારીઓને ચાર્જ છોડવા સૂચના આપ્યાની વિગતો બહાર આવી છે. જે મુજબ તમામ અધિકારીઓ પોતાના ચાર્જ છોડી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. હવે આ અધિકારીઓના પોસ્ટિંગની જાહેરાત 2 થી 3 દિવસમાં થઈ શકે છે. રાજ્ય સરકારે બદલીના ઓર્ડર કરતા પ્રમોશનની રાહ જોતા અધિકારીઓ છે એ વધુ 4 મહિના સુધી ધીરજ ધરવી પડે એવી સ્થિતિ છે. એડીજીથી ડીજી, આઈજીથી એડીજી, ડીઆઈજીથી આઈજી અને એસએસપીથી ડીઆઈજીના જે પ્રમોશન છે એ ઉપરાંત 2011ની બેચના એસપી ટુ એસએસપીના પ્રમોશન છે એ અટકી જતા 40થી વધુ આઈપીએસ અધિકારીઓના પ્રમોશન અટક્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે 3 આઈપીએસ અધિકારીઓને બદલાવવા માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. જો કે 2 આઈપીએસ અધિકારીઓની બદલી એક્ઝિક્યુટિવ પોસ્ટ હોવાથી થવાની શક્યતા છે અને આમ કુલ 9 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી શક્ય હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. ચૂંટણી પંચે પણ જે 7 અધિકારીઓને ચાર્જ છોડવા સૂચના આપી છે એમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદ રેન્જના પ્રેમવીરસિંહ, બોર્ડર રેન્જના જીઆર મોથલિયા, સેક્ટર 1ના એડીસીપી ચિરાગ કોરડિયા, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક, ઝોન 1ના ડીસીપી લવિના સિન્હા, સુરતમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા ઉષા રાડા અને દાહોદ એસઆરપી જૂથમાં મુકાયેલા મનીષ સિંહનો નામો છે. જે અધિકારીઓને ચાર્જ છોડવાની સૂચના અપાઈ છે તેમાં 3 વર્ષ થયા હોય તેવા અને કાયમી રહેઠાણ નજીક હોય તેવા વતનમાં પોસ્ટિંગ હોય એ લોકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા અન્ય 3 આઈપીએસ અધિકારીઓના નામ અપાયા છે, જેમાં સુરત શહેરમાં ફરજ બજાવતા 2 આઈપીએસ તેમજ અમદાવાદ શહેરના મહિલા ડીસીપીનો પણ સમાવેશ થાય છે. હવે આ અધિકારીઓની બદલી ના કરી તેઓની જરૂરી હોવાથી મુક્તિ માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચને રજૂઆત કર્યાના સૂત્રોએ જણાવ્યું છે. જોકે અમદાવાદના ડીસીપી સિવાય સુરતમાં ફરજ બજાવતા બંને આઈપીએસની ચૂંટણી પંચ બદલી કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. રાજ્ય સરકારે આચારસંહિતા લાગુ પડે તે પહેલા ટ્રાન્સફરના ઓર્ડર ના કરતા ઘણા સમયથી પ્રમોશનની રાહ જોતા આઈપીએસ અધિકારીઓના મોંમાં આવેલો જે કોળિયો છે એ ઝૂંટવાઈ ગયો હોય એવા હાલ થઈ ગયા છે. 2024માં 1991 બેચના શમશેર સિંહને ડીજીનું પ્રમોશન મળ્યું, પણ મનોજ અગ્રવાલ જે રાજકોટમાં થયેલા ખંડણી વિવાદમાં ફસાતા તેઓનું એડીજીથી ડીજીનું પ્રમોશન છે એ અટક્યું હતું. 1992 અને 93ની બેચના અધિકારીઓના ડીજીના પ્રમોશન બાકી છે. 1999ની બેચના 5 અધિકારીના આઈજી ટુ એડીજી, 2006 બેચના 10 અધિકારીઓનું આઈજી, 2010 બેચના 8 અધિકારીઓનું ડીઆઈજી અને 2011 બેચના 10 અધિકારીઓનું એસએસપીનું પ્રમોશન છે એ બાકી છે.